નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના શ્રી હઠીલા હનુમાનજી મંદિરે શ્રાવણ મહિનાના ત્રીજા શનિવારે ચોકલેટનું ભવ્ય ડેકોરેશન અને સુવર્ણ વાઘાનો મનોરથ યોજાયો હતો. વડોદરાના સુરસાગર સ્થિત શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે પવિત્ર શ્રાવણ મહિના અંતર્ગત શંકર ભગવાનના 11મા રુદ્રાવતાર એવા શ્રી હનુમાનજીના 1000 થી વધુ ચોકલેટનું ભવ્ય ડેકોરેશન અને હઠીલા હનુમાનજી દાદાને સુવર્ણ વાઘાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના મહંત દીપેનવન ગોસ્વામીએ જણાવ્યું હતું કે 72 વર્ષ બાદ શ્રાવણમાં 5 સોમવારનો શુભક સંયોગ અને 9 શુભ યોગમાં મહાદેવની પૂજાનું સવિશેષ મહત્વ છે. સાથે સાથે શંકર ભગવાનના 11મા રુદ્રાવતાર એવા હનુમાનજીની પૂજા અર્ચના કરવાનો પણ અનેરો મહિમા છે. પવિત્ર શ્રાવણ મહિનાના ત્રીજા શનિવારે સુરસાગર કિનારે આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિરે દિવ્ય સુવર્ણ વાઘા અને ચોકલેટના ભવ્ય ડેકોરેશનના મનોરથનો ભક્તજનોએ લાવો લીધો હતો. દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારના શણગાર અને મનોરથનું પણ આયોજન કરવામાં આવે છે, એમ મંદિરના મહંતે જણાવ્યું હતું. આજે શ્રાવણ મહિનાનો ત્રીજો શનિવાર છે. તે નિમિત્તે આજે સુરસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે આજે ચોકલેટના હિંડોળા કરવામાં આવ્યા છે અને દાદાને સુવર્ણ વાઘાનો આજે શણગાર કરવામાં આવ્યો છે. તો આનો દર્શનનો લાભ લેવા અમારે વડોદરાવાસીને નમ્ર વિનંતી છે તથા આજે સાંજે 8:30 કલાકે સુંદરકાંડના પાઠનું બી આયોજન કર્યું છે, જે હઠીલા હનુમાન પરિવાર કરશે, તેનો બી લાભ લેવા વિનંતી. જય સિયારામ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.